નમસ્કાર મિત્રો. ટાટની મુખ્ય પરીક્ષાની અંદર જે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે એની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું અને નવા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે શોધીશું. તો ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ, તો એને કહેવાય કલ્પવૃક્ષ. ઈચ્છેલું આપનારી ગાય, તો એમાં કહેવાય કામધેનુ. યજ્ઞમાં હોમ કરતા બાકી રહેલો પ્રસાદી પદાર્થ, તો હૂત શેષ. સબને ઓઢાડવાનું લુગડું, તો અમે કફન. બીજું છે વનમાં ઋષિમુનિઓનું નિવાસસ્થાન, તો એને કહેવાય આશ્રમ. 3 કલાકનો સમયગાળો એને કહેવાય પ્રહર. જીવન સુધીનું, તો આજીવન. પાણી વગરના રેતાળ જગ્યા, તો મરુભૂમિ. ખેતરમાં ભાથું લઈને જનારી ખેડૂત સ્ત્રી, તો પથવારી. સરકાર તરફથી ખેડૂતને દેવામાં આવતા નાણાં, તો એને કહેવાય છે તગાવી. હવે પાણીના મોજા જેવી ચંચળ પ્રવૃત્તિવાળો, તો સપ્તરંગી. અંતરમાં રહેલું જાણનાર, તો અંતરયામી. હવે છે હજારો ધારાઓથી યુક્ત, તો સહસ્ત્રધારા. પછી છે વૃદ્ધને યુવાન બનાવનારી આયુર્વેદિક પ્રક્રિયા, તો કાયાકલ્પ. પછી નખથી ઠેઠ શિખા સુધી, તો એમાં છે નખશીસ. જંગલમાં વસનાર લોકો, તો અરણ્યક. પછી જેનો કોઈ વંશવારસ ન હોય તેવા બિનવારસી. હાથીને કાબૂમાં રાખવા વપરાતું સાધન, તો કે અંકુશ. ઈંડામાંથી ઉત્પન્ન થનારું, તો કે અંડજ. ઇન્દ્રિયોથી જેનો અનુભવ ન થઈ શકે, અતિન્દ્રિય. જેની તુલના ન થઈ શકે તેવો, અતુલ. જરા પણ વાંચતા લખતા આવડતું ન હોય, નિરક્ષર. મોટી ઉંમરનાને અપાતું શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ. પ્રથમ નજરે થતો પ્રેમ, તારામેત્રક. મજબૂત કે ટકાઉ નહીં તેવું, તકલાદી. ચાલતા ચાલતા વારંવાર ઊભું રહી જનાર, અડિયલ. મુરુ નામના એક રાક્ષસને હણનાર, મોરારી. કલ્પી કે સમજી ન શકાય તેવું, અકલ્પ. ગણી શકાય નહીં તેવું, અગણિત. મિત્રો, આવા આપણા પાસે ઘણા બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. નેક્સ્ટ વિડીયોની અંદર તમામ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે લાવીશું. આ ઉપરાંત જે બીજું વ્યાકરણ પૂછાય છે, પત્રલેખન, અહેવાલ લેખન, એના વિશે પણ આપણે ચોક્કસથી વિડીયો લાવીશું. તો ચોક્કસની પ્રથમ તો એ તમારું એવું હોવું જોઈએ કે વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, જેથી કરીને અવનવા વિડીયો તમને ગુજરાતી બાબતના મળતા રહેશે. આ ઉપરાંત ટાટ ટેટના પણ મળતા રહેશે. નમસ્કાર.